સુરતના વેસુ વિસ્તારમાં બિલ્ડરની દાદાગીરીના આક્ષેપ સાથે ફ્લેટ હોલ્ડરોએ વિરોધ કર્યો હતો। વેસુમાં આવેલ ઓફિરા પીક બિલ્ડર દ્વારા કરોડો રૂપિયા લીધા હોવા છતાં ફ્લેટનું પોઝેશન ન આપ્યા હોવાનો આક્ષેપ ફ્લેટ ધારકોએ કરી ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા। સુરતના વેસુ સ્થિત ઓફિરા પીક પ્રોજેક્ટ્સના બિલ્ડર સામે ફ્લેટ ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ફ્લેટ ધારકોએ આક્ષેપ કર્યો હતો કે બિલ્ડર અંદાજે 2 કરોડ રૂપિયાના કિંમતના ફ્લેટ માટે રકમ વસૂલ કરી હોવા છતાં હજુ સુધી ફ્લેટનું પોઝેશન આપ્યું નથી। ફ્લેટ ધારકોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી બિલ્ડર માત્ર વાયદા પર વાયદા કરી રહ્યો છે, પરંતુ ફ્લેટ હેન્ડઓવર કરતો નથી। બીજી તરફ ખરીદદારો બેંકના લોન હપ્તા અને વ્યાજની ચૂકવણી કરતા આર્થિક રીતે પરેશાન થઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ તો આ સમગ્ર મામલે ન્યાયની માંગ સાથે તમામ ફ્લેટ ધારકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચી બિલ્ડર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। ત્યારે હવે એ જોવું રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે શું પગલાં લે છે। हम लोग पुलिस कचहरी नहीं जाना चाहते थे, लेकिन फिर भी उसने ऐसी नौबत ला दी कि हमें पुलिस कमिश्नर से मिलना पड़ा और हम लोग आए हैं। कमिश्नर साहब ने आश्वासन दिया है ये कार्रवाई जल्द से जल्द होगी, आप लोग को आपका घर जल्द से जल्द मिलेगा। तो रेरा में भी कंप्लेन किया है कि मुझे हम लोग सभी को जितना लेट हुआ उसका इंटरेस्ट सहित पैसा चाहिए। जो फ्लैट उसकी गलती से नहीं मिला है वो इंटरेस्ट सहित पैसा चाहिए। और